अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ભગવાન વામન નર્મદાના કિનારે આવ્યા છે અને એ નર્મદાના કિનારે જે જગ્યાએ બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે, 100મો યજ્ઞ ચાલે છે, દ્વારપાળોએ જઈ અને સમાચાર આપ્યા બલિરાજાને કે મહારાજ આપ અહીંયા યજ્ઞશાળામાં યજ્ઞ કરો છો, પણ યજ્ઞનું સાચું ફળ તો દરવાજે ઊભું છે, બહાર દરવાજા પર છે. કોઈ ભૂદેવ આવ્યા છે. વાત મળતાની સાથે જ બલિરાજા અને વિંધ્યાવલી બેવ જાય છે. મહારાજનું સ્વાગત કર્યું, ચરણ પખાડ્યા. આજે ચોહલા પરિવાર પણ ધન્યશાળી ભાગ્યશાળી બન્યો કે આજે આ કથાના માધ્યમથી સંતોષભાઈનો નાનો દીકરો આજે ભગવાન વામનના રૂપમાં આવ્યો. હવે દીકરો ભગવાન બને, આનાથી વિશેષ સૌભાગ્ય કયું હોય સાહેબ? ભગવાનના ચરણારવિંદ ધોયા અને ત્યારબાદ ભગવાનને કહે છે, બાપજી માગો, શું દાન આપું તમને? તમે માગો તે દાન આપું તમને. તમે માગો તો ગાયો આપું, તમે માગો તો સોના મોહર આપું, લગ્ન કરવાની ઈચ્છા હોય તો તમને પરણાવી પણ દઉં, તમે જે માગો તે આપી દઉં. કહું શું આપું તમને? રાજા, મારે કંઈ નથી જોતું, પણ કહેવાય છે કે બલિરાજાએ બહુ ભગવાનને આગ્રહ કર્યો એટલે ભગવાને કહ્યું કે તારે મને આપવું જ હોય તો 3 ડગલા જમીન આપ મને 3 ચરણ, મારા 3 ડગલા મને જમીન દે. અરે ભૂદેવ, તમે માગ્યું અને 3 ડગલા જમીન માગી? તમે ઉંમરમાં નાના છો, તમને માંગતા નથી આવડતું. ભગવાન મનમાં કહે છે કે તું પેલા 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે બાકી શું રહે છે એ મને કહેજે. તું 3 ડગલા જમીન આપી જો. શુક્રાચાર્ય મહારાજને આ સંવાદમાં જરા ભેદ લાગ્યો એટલે એમને આંખો બંધ કરીને જુએ છે તો આ તો પેલો વૈકુંઠ વાળો વિષ્ણુ છે, છેતરવા આવ્યો છે. બલિને બોલાવીને સમજાવ્યો કે તું આને કશું દેતો નહીં, પણ બલિરાજા એમ કહે છે, બાપજી તમે જ મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે ન જવો જોઈએ, અને દાન દેવું હોય તો ભીતરથી આપવું. સાહેબ, દાન આપવું તો ભીતરથી આપવું. રામચરિતમાનસનો એક પ્રસંગ છે. જ્યારે વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણની માગણી કરવા આવ્યા ને ત્યારે મહારાજ દશરથનું મોઢું પડી ગયું, અને ત્યારે વિશ્વામિત્ર મહારાજ બોલ્યા છે કે રાજા, દેવું હોય ને તો રાજી થઈને દે, આમ તું દુખી થઈને ન દે. દાન દેવું તો ભાવથી દેવું. અમુક તો દાન દે નહીં ને એને જોઈને કંઈક એને થવા માંડે. હા, દાનનું તો બહુ અઘરું છે. એક શહેરમાં એક શેઠ બરાબર સવારમાં ગામમાં ગયા અને પાછા આવ્યા ને પોતાના આંગણામાં ઓસરીના કોરે બેસી ગયા, આમ આખા શ્વાસથી હાફે. એના પત્ની બહાર આવ્યા, એના પત્ની કે આમ જોવે તો કપાળમાં પરસેવો, શું થયું તમને?
તમને બીપી વધી ગયું, બોલી ન હોય કોઈ કે નહીં, તો શેર બજારમાં ખોટ ગઈ નહીં, કોઈની હારે ઝઘડો કરીને આવ્યા, કોઈએ ગાળો દીધી તમને નહીં, તો તમને થયું છે હું આટલો બધો પરસેવો વળી ગયો? છેલ્લી વાત એના પત્નીએ પૂછી, તમે કોઈને દાન આપ્યું? તો કે નહીં. તો પછી તમને આટલો બધો પરસેવો કેમ વળી ગયો? એ કે હું જ્યાં મંદિરે ગયો ને ત્યાં એક જણાએ બાજુવાળાને 1 રૂપિયો દાનમાં આપ્યો, એ જોઈ ગયો છું. હવે કોક 1 રૂપિયો દાનમાં આપે અને એ જોવાથી જોઈને પરસેવો વળી જતો હોય તો એ હું દાન દે? પણ અહીંયા બહુ સ્પષ્ટતાથી કહ્યું, દાન દેવું તો ભીતરથી દેવું, અંતરથી દાન દેવું, ઉદારતાથી દાન દેવું. શુક્રાચાર્ય મહારાજ ના પાડે છે, પણ બલિરાજા કહે છે, બાપજી મારા આંગણે આવેલો યાચક ખાલી હાથ નહીં જાય. અરે પણ આ પેલો વિષ્ણુ છે. બલિ કહે છે, બાપજી અત્યાર સુધી મારા આંગણે જે કોઈ આવ્યા ને એ સામાન્ય વ્યક્તિઓ કદાચ યાચક આવ્યા હતા, પણ હું આટલો ભાગ્યશાળી ક્યારે બની શકું કે 3 લોકનો માલિક આજ મારી પાસે કંઈક માગવા આવ્યો હોય તો આવો ભિખારી મને જિંદગીમાં મળે ક્યાં? આ 3 લોકનો અધિપતિ છે, અને એ જો ભિક્ષુક બનીને આવે તો આવો ભિક્ષુક મને બીજી વાર ક્યાં મળે? બલિરાજા ભગવાનને કહે છે, તમે 3 ડગલા જમીન લઈ લ્યો. ભગવાન કહે છે, એમને ન લેવાય, સંકલ્પ કરવો પડે. તારા ગુરુદેવને કે સંકલ્પ કરાવે. ગુરુદેવે સ્પષ્ટ ઘસીને ના પાડી કે હું તને સંકલ્પ નહીં કરાવું, તું મારી વાત માનતો નથી, હું તને શ્રાપ દઉં છું, જા તું તારી સંપત્તિથી વિહોણો બનીશ. આટલું કહ્યું ને ભગવાન નારાયણ રાજી થયા કે 99% કામ ઓછું થયું, હવે તો ખાલી 1% બાકી રહ્યું. કારણ ભગવાન એમ કહે છે, જેના ઉપર એના સદગુરુની કૃપા હોય ને એનો વાળ તો વાંકો ભગવાન નારાયણ પણ ન કરી શકે સાહેબ, જેના ઉપર સદગુરુની કૃપા હોય. ભાગ્ય બડો મેને સદગુરુ પાયો. મારો ભાગ્ય એટલો બડભાગી છે હું કે મને કોઈ સારા સદગુરુ મળ્યા છે કે જેણે મારું જીવન ધન્ય બનાવ્યું. શુક્રાચાર્ય મહારાજે ના પાડી. ફરી વાર બલિરાજા ભગવાનને કહે છે, પ્રભુ તમે સંકલ્પ કરાવો. ભગવાન જ્યાં કમંડળની જાળી લઈને જળ દેવા ગયા તો એમાં શુક્રાચાર્ય મહારાજ બેસી ગયા. ભગવાને એક આંખ ફોડી નાખી એની, દર્ભસલાખા લઈ અને ભગવાને શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી. એનું મૂળ કારણ હતું, ભગવાન એમ કહે છે, ગુરુની દ્રષ્ટિમાં ભેદ ન હોવો જોઈએ. કારણ શિષ્ય ગમે તે હોય, લેકિન ગુરુ આખિર ગુરુ ही होता है, સદગુરુ સદગુરુ જ રહે. એની દ્રષ્ટિમાં ભેદ ન થવો જોઈએ. એક આંખ ફોડી છે. ત્યારબાદ કહેવાય છે, જળ આપીને સંકલ્પ કરાવ્યો અને જળ નીચે મૂકે ન મૂકે 3 ડગલાનો, અને એ જ પહેલા ભગવાને એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 1 ડગલામાં આકાશ લોકને માપ્યું, બીજા ડગલામાં આ ધરતી લોકને માપ્યું, અને બલિરાજા 2 હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેઠા છે. ભગવાનના ચરણારવિંદમાં બેઠા છે. ભગવાન કહે છે, બલિ તારો 3 ડગલાનો સંકલ્પ હતો, મને બતાવ મારું 3જું ચરણ ક્યાં રાખું? પ્રભુ તમે તો મારું બધું લઈ લીધું, હવે શું કહું આપને? ભગવાન કહે છે, સંકલ્પ અધૂરો રહેશે તો નર્કનો અધિકારી બનીશ. અને ત્યારે બલિરાજા કહે છે, બાપજી તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હજી હું મારો પોતાનો અડગ ઊભો છું, હું કોઈનો થયો નથી. એક કામ કરો, તમારું 3જું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મને મુક્ત બનાવો. ભગવાને પોતાનું 3જું ચરણ બલિરાજાના મસ્તક ઉપર રાખ્યું અને બલિરાજાને પાતાળમાં ઉતાર્યો. પાતાળનું રાજ્ય ભગવાને બલિને આપ્યું. આ સમયે ભગવાન આ ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન બલિને કહે છે, માગ બલિ, હું તને શું આપું? બલિરાજા કહે છે, પ્રભુ તમે આપવા જ માગતા હોય તો એટલું જ આપો, જે પાતાળના રાજ્યનું રાજ્ય તમે મને આપ્યું છે એ રાજ્યના તમે જ મારા ત્યાં દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। એમ ભગવાન ત્યાં દ્વારપાળની રક્ષા કરે છે. પછી કહેવાય છે લક્ષ્મીજી રાખડી બાંધી બલિરાજાને અને ભગવાનને છોડાવીને લઈ જાય છે. અને એ સમયે ભગવાને ફરીવાર પૂછ્યું કે બલિ માગ શું આપું, પણ બલિએ સુંદર ભાવ કર્યો, વ્યક્ત કર્યો. યહ પ્રેમ સદા ભર પૂર રહે ભગવાન તુમારે चरणों में यह अर्ज मेरी मन जूर रहे भगवान तुम्हारे चरणों में. મારી એક જ અરજી છે પ્રભુ, મારો આ પ્રેમ મારા ઉપર સદૈવ માટે રહે, મારી બુદ્ધિ, મારું મન સદૈવ માટે તમારામાં લાગેલું રહે એટલી કૃપા કરજો દીનાનાથ. અને ત્યારબાદ ભગવાન કહે છે કે બલિ તારે ઇન્દ્ર બનવું હતું, હું તને આવનારા મન્વંતરની અંદર હું તને ઇન્દ્ર બનાવીશ, પણ આ સમય જેનો ચાલે છે એને એનો સમય ભોગવી લેવા દે. આટલું કહી ભગવાન બલિરાજાને અમરત્વ આપીને ભગવાન ત્યાંથી નીકળી ગયા. અશ્વત્થામા બલિર્વ્યાસો, 7 આપણા ચિરંજીવીઓમાં એક બલિ પણ ચિરંજીવી આવે છે. અને ભગવાન એને ઇન્દ્ર બનાવવાનું વચન આપી ભગવાન નીકળ્યા. કથા બતાવી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને. અષ્ટમ સ્કંદ વિશ્રામ કર્યો અને 9મ સ્કંદમાં રામચરિત માનસની કથા છે. પણ જો કે આમ તો રામચરિત માનસ બહુ સંક્ષિપ્તમાં છે, અને આમ પણ મારે તમને 9 મિનિટમાં 9 દિવસની રામકથા કહેવાની છે, એટલે થોડીક વાર માટે તમને ફ્લાઇટમાં મુસાફરી કરાવવાની છે. પછી આપણે એને સરસ મજાના નંદ ઉત્સવમાં જતા રહીએ. 9મ સ્કંદની અંદર સુકન્યાની કથા છે. ચ્યવન ઋષિની આંખો ફોડી અને શરિયાતી રાજાએ પોતાની દીકરી સુકન્યાનો હાથ ચ્યવન ઋષિના હાથમાં આપ્યો. ત્યારબાદ આગળ જતા નભાગને ત્યાં એક અમરીશ નામનો દીકરો થયો. ભગવાનનો પરમ ભક્ત હતો. ભગવાનની ભક્તિ કરી એટલે ભગવાનના વ્રત કર્યા, ઉપવાસ કર્યા. ભગવાને પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાને આપી દીધું છે. એનું એકમાત્ર કારણ હતું એકાદશીના વ્રતના ઉપવાસનું આ ફળ હતું. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશીના વ્રત કરી અને અંતે અમરીશ રાજાએ ભગવાનની પ્રાપ્તિ કરી, સુદર્શન ચક્રની રક્ષા કરે. ત્યારબાદ આગળ જતા એ જ વંશમાં સગર ચરિત્રોની કથા બતાવી છે. 60,000 સગર પુત્રો કપિલ મુનિના આશ્રમની અંદર જ્યારે ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયા અને એની મુક્તિ માટે અંશુમાને માં ગંગાનું તપ કર્યું, એનાથી ગંગાનું અવતરણ ન થયું. અંશુમાનનો દીકરો દિલીપ
દિલીપે માં ગંગાની આરાધના કરી, એનાથી પણ ગંગાનું અવતરણ ન થયું. અને દિલીપના દીકરો ભગીરથે માં ગંગાની પ્રાર્થના કરી અને માં ગંગાનું અવતરણ આ ધરતી પર થયું. અને 60,000 સગર પુત્રોને પાવન અને પવિત્ર બનાવ્યા. એને મુક્તિ મળી, એને મોક્ષ મળ્યો છે. કહેવાય છે કે કોઈ માણસનું મૃત્યુ થાય અને એનો એક હાડકાનો ટુકડો પણ જો ગંગાજીમાં જાય તો એના કુળમાં કોઈ દી પ્રેત ન થાય. કણકડ કો હાડકો જો ગંગા તટ જાય, એના કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. ગંગાજીમાં જો એને પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દિવસ ભૂત ન થાય. એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. ભાગીરથી ગંગામાં સ્નાન કરવું હોય તો હરિદ્વાર જવું પડે, અને ભાગવતી ગંગામાં સ્નાન કરવું હોય ને ભાગ્યશાળી હોઈએ તો ભાગવતી ગંગા આપણે જ્યાં હોઈએ ત્યાં સામે ચાલીને આવે, ભાગ્યમાં હોય તો. એ સગર ચરિત્રની કથા બતાવી, ગંગા અવતરણની વાત બતાવી. એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા. સૌદાસને ત્યાં ખટવાંગ થયા. ખટવાંગે 2 ઘડીમાં મુક્તિ મેળવી. 2 ઘડી એટલે 48 મિનિટ. 48 મિનિટમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. એના વંશમાં આગળ જતા રઘુને ત્યાં પૃથુસર્વાને ત્યાં અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં સ્વયં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થાય. એ 9મા સ્કંદની કથામાં ભગવાન રામચરિત માનસની ગાથા છે. બહુ સંક્ષિપ્તમાં મારે તમને રામચરિત માનસ શું છે, ખાલી આપણને શું ઉપયોગી થાય છે એટલું મારે બતાવીને તમને 10મા સ્કંદમાં લઈ જવા છે. બાકી તો તમને બધાને, કારણ કે તમે એટલા વિદ્વાન છો ને, એટલી કથાઓ સાંભળી છે ને, કે રામાયણનો એક શબ્દ ન બોલો ને તોય તમે આખી રામાયણ તમારા મનમાં તમે સમજી જાઓ, એટલા વિદ્વાન છો તમે. અને હું તો ભાગવત કરવા આવ્યો છું, હું તો કઈ રામાયણ કરવા આવ્યો નથી. અને તમે જે સમજો છો એ રામાયણ તો હાવ નથી કરવા આવ્યો. નથી કહેતા હવે આને તો રામાયણ કરી, એને રામાયણ કરી હોત ને તો આ રામાયણ ન કરત કોઈ દી. આ યાદ રાખજો. એને જો ઓલી રામાયણ, આપણે જે વાંચવાની રામાયણ છે એ રામાયણ જો એને કરાવી હોત, સાંભળી હોત, તો સંસારમાં રહેલી લૌકિક રામાયણ ન કરતો હોત. ઝઘડા કંકાસ ન કરે, તારું મારું ન કરે. કારણ કે રામચરિત માનસમાં એ જ ઉપદેશ આપ્યો છે. 4 ભાઈઓમાંથી એક પણ ને સંપત્તિની કોઈને પરવા નથી, સંપત્તિનો કોઈને મોહ નથી, કોનો વિવેક કરવો, કોની મર્યાદા રાખવી, કેવો વૈરાગ્ય હોવો જોઈએ, કેવા સદવિચારો હોવા જોઈએ, આપણો ધર્મ શું છે, આ એની જ વાતો છે. 2 વ્યક્તિઓને જોડવાનું કામ રામચરિત માનસ કરે છે. એટલે થોડી વાર તમને હું રામચરિત માનસની 1-2 ચોપાઈઓનું ગાન કરીને ફરી પાછો નંદ ઉત્સવમાં લઈ જાઉં. કારણ કે સમયાંતર આજે ઘણો પસાર થઈ ગયો છે અને મારે ટાણે તમને ગોકુળમાં લઈ જવા છે. અને ટ્રેન ચૂકાઈ જાય તો પછી એમાં મજા ન આવે. બીજી ટ્રેનમાં જગ્યા મળે પણ ગળદી થાય, ઊભું રહેવું પડે. આમાં તો આપણી શું છે, રિઝર્વેશન થઈ ગયેલી ટિકિટ છે. તો અયોધ્યાની અંદર પ્રવેશ કરાવ્યો અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, અવધપુરી રઘુકુલ મનિરાવું, વેદ વિદિત તેહિ દશરથ ધર્મ ધુરંધર ગુણ નિધિ
જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની. અયોધ્યાના રાજા દશરથ, જેની મતિમાં સારંગ પાણી ભર્યું છે, હૃદયમાં ભક્તિ ભરી છે, એવા મહારાજ દશરથ ત્રણ રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, ત્રણ એની રાણીઓ છે. એમાં કૌશલ્યા છે એ ધર્મપત્ની છે, કૈકેયી અને સુમિત્રા છે ભોગપત્ની છે. સમયાંતર વ્યતીત થયો અને એક વખતના સમય મહારાજ દશરથ અયોધ્યાની રાજગાદી પર બેઠા છે અને વિચાર આવ્યો, થોડી મનમાં ગ્લાનિ થઈ, દુઃખ થયું કે જે રાજગાદી પર હું બેઠો છું, શું એ રાજગાદીનો વારસદાર નહીં આવે? મારે ત્યાં દીકરો નહીં આવે? થોડા દુઃખી થયા છે. મારા ગયા પછી મારી રાજગાદી અહીંયા જ સ્તંભી જશે. શું કરું? કોને કહું? આ દુઃખ કોને કહું? અને ત્યારે એના મનમાં એક પાત્ર આવ્યું, ગુરુદેવ વશિષ્ઠ મહારાજ. એ જ સમય ઉભા થયા અને નીકળ્યા છે. ગુરુ ગૃહ ગયવું તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. મહારાજ દશરથ વશિષ્ઠ મુનિ પાસે ગયા, ચરણારવિંદમાં વંદન કરીને કહે છે, બાપજી, તમારા આશીર્વાદથી બધું જ મારે સુખ છે, પણ ચિંતા એક જ વાતની છે કે શું મારા મૃત્યુ પછી મારું અયોધ્યાનું રાજ્ય બસ અહીંયા જ ઊભું રહી જશે? મારું રાજ્ય આગળ નહીં ચાલે? શું કરું? મારે ત્યાં એક દીકરો નહીં થાય? અને એ સમયે વશિષ્ઠ મહારાજ એટલું બોલ્યા છે, નિરાશ ન થાવ, ધીરજ રાખો. ધર હું ધીર હોય સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહાર. રાજા, તમે નિરાશ ન થાવ, ધીરજ રાખો. તમારે ત્યાં એક નહીં, ચાર દીકરા થશે, અને એ પણ સામાન્ય નહીં. ત્રિભુવન વિદિત ભગત ભયહાર. તમારે ત્યાં 4 દીકરા થશે, પણ તમે જરા નિરાશ રાખો, ધીરજ ધરો. દુઃખ આવે ને ત્યારે ધીરજ ધરવું, ભગવાનને વંદન કરવા, ભગવાનની સ્તુતિ કરવી દુઃખમાં. કારણ દુઃખમાં જો ભગવાનને યાદ કરશો ને તો ભગવાન તમને ધૈર્ય આપશે, ધીરજ આપશે. એટલે બિલ્વ મંગલ એમ કહે છે, દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ. દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ. 3 અવસ્થા હોય છે, સુખ, દુઃખ અને અંતિમ અવસ્થા. સુખમાં યાદ કરશો તો ભગવાન સદબુદ્ધિ આપશે, દુઃખમાં યાદ કરશો તો ભગવાન ધૈર્ય આપશે, અને અંત સમયે યાદ કરશો તો ભગવાન મુક્તિ આપી દેશે. દેહાવસાને
ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. અંત સમય તમે ભગવાનને યાદ કરજો. પણ એક કામ કરો રાજા, તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. પછી એમ કહેવાય છે પુત્ર કામેષ્ટી યજ્ઞ પણ કરાવ્યો અને એ યજ્ઞમાં ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે પ્રગટે અગ્નિ ચરુ કર લીન હે. ભાવથી બરાબર આહુતિ અપાય છે અને બરાબર જ્યાં યજ્ઞનું બીડું હોમાવાનો સમય થયો અને એ બીડું હોમવાના સમયે સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી. પ્રસાદનું એક પાત્ર લઈને ભગવાન આવ્યા છે. વશિષ્ઠ મહારાજને પાત્ર આપ્યું. વશિષ્ઠ મહારાજે દશરથજી મહારાજને પાત્ર આપ્યું અને દશરથ મહારાજે એ પાત્ર પોતાની પત્નીઓને આપે છે. ત્રણેય પત્નીઓ ભગવાનનો પ્રસાદ એક એક કવન પોતાના ઉદરમાં જ્યાં પધરાવે છે એ ઉદરની અંદર પધરાવવાની સાથે જ મંગલ વર્તાયા છે. નવી ચેતનાઓ પ્રગટ થઈ શરીરમાં, જાણે શરીરમાં કોઈ આવ્યું હોય. ધીમે ધીમે સમય વિતાવા લાગ્યો. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી ભય હૃદય હર્ષિત સુખ ભારી. જા દિન તે હરિ ગર્ભ હી આયે સકલ લોક સુખ સંપત્તિ છાય. જ્યારથી ભગવાન ગર્ભમાં આવ્યા અને એ જ સમયે આ દુનિયા પર સુખ અને સંપત્તિનું વાતાવરણ છવાયું છે. ત્રણેય રાણીઓ ધીમે ધીમે સમય પસાર થયો. ત્રણેય રાણીઓ ભગવાનને પ્રાર્થના કરે, દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે અને બરાબર સમયાંતર વ્યતીત થવા લાગ્યો. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. ઉનાળાની અંદર ફાગણ માસ ગયો અને ચૈત્ર માસની શરૂઆત, એકમ બીજ ત્રીજ, આમ કરતા કરતા નવમીની તિથિ આવી અને એ નવમીની તિથિએ બરાબર સવારનો સૂર્ય ઉદય થાય. સરયુ જળ બે કાંઠે વહી રહ્યા છે. અયોધ્યાની અંદર બધાને મંગળ વર્તાવા લાગ્યા. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ. ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખમ. રામના જન્મોત્સવની પહેલા બધાને મંગલ વર્તાવા લાગ્યા અને બરાબર નવમીની તિથિ અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ એ નવમીની તિથિનું વર્ણન કરતા લખી રહ્યા છે. નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ અભી જીત હરિ પ્રીતા. શુક્લ પક્ષ અભી જીત હરિ પ્રીતા. મધ્ય દિવસ યતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામ. અને એ જ પાવન કાલ અને એ પાવન કાલે તમામ દેવતાઓ પુષ્પના ટોપલા લઈ લઈ અને આકાશમાં આવ્યા. સૂર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. જ્યારે બરાબર મધ્યાંતરનો સૂર્ય માથા ઉપર આવે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. પણ બન્યું એવું કે બરાબર ચૈત્ર મહિનાની અંજવાળી નોમ અને મધ્યાંતરના 12 વાગ્યાની પૂર્વને ક્ષણિક પહેલા માં કૌશલ્યાના ઓરડામાં એક તેજ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજનું પ્રાગટ્ય થયું. ચતુર્ભુજનું પ્રાગટ્ય થયું. આ તો પ્રાગટ્ય થાય ને એટલે આવું જ હોય. કારણ કે ભગવાન આવે ને એટલે એટલો તેજ આવે ને, એટલો પ્રકાશ આવે ને, બધાની આંખો બંધ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય.
અને તમામ દેવ ભગવાન નારાયણની પ્રાર્થના કરે છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિચારી. લોચનય વિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. કહદુઈ કર જોરી અસ્તુતિ તોરી કે વિધિ કરો અનંતા. ગુણ જ્ઞાના તીત હમાના વેદ પુરાણ ભણતા. બરાબર ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને માં કૌશલ્યા ભગવાનને કહે છે, પ્રભુ તમે તો મને છેતરી ગયા છો. માં મેં શું તમને છેતરા? પ્રભુ તમે એમ કહ્યું હતું કે હું આવીશ. અરે માં મેં કહ્યું હતું આવીશ તો હું આવ્યો છું, ક્યાં નથી આવ્યો? પ્રભુ તમે મને એમ કહ્યું હતું કે હું દીકરો બનીને આવીશ, હું બાળક બનીને આવીશ, અને તમે તો ચતુર્ભુજ નારાયણ આવ્યા છો, આ તો જગતના બાપ બનીને આવ્યા છો. મારી પ્રાર્થના છે આપને. માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાતય રૂપા. શિશુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. સુની બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુર ભૂપા. ચરિત જોગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવકૂપા. એ રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 બરાબર ચૈત્ર મહિનાની અંજવાળી નોમ સૂર્ય બરાબર માથા ઉપર આવે, મધ્યાંતરનો સમય થયો અને એ જ સમયાંતરમાં જેમ કહેવાય છે કે એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે, એમ માતા કૌશલ્યના ઉદરથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ થયું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા
સમય વ્યતીત થયો. મહારાજ દશરથના બીજા પત્ની કૈકેયી એમણે પણ એક બાળકને જન્મ આપ્યો. બોલીએ ભરતજી મહારાજ કી. વળી પાછો થોડો સમય વ્યતીત થયો અને મહારાજ દશરથના ત્રીજા પત્ની સુમિત્રાજી અને એમણે બે બાળકોને જન્મ આપ્યો. બોલીએ લક્ષ્મણજી મહારાજ કી, શત્રુઘ્ન મહારાજ કી, હનુમાનજી મહારાજ કી, सीता मैया की, चारों भैया की, अवध धाम की. राजा राम 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 सीता राम राम राम. 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 हे राजा राम 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 सीता राम राम राम. 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 ओ राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. श्री राम लखन जानकी, जय बोलो हनुमान की. श्री राम लखन जानकी, जय बोलो हनुमान की. श्री राम लखन जानकी, जय बोलो हनुमान की. श्री राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान हे की. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. ओ राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम ओ राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम. એક વાત કહું આપને, દીકરાની ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે દાદા ઊભા થવા માટે પછી લાકડી નો ગોતે, સીધા ઊભા થઈ જાય. તમારે કોઈને ઊભા નથી થવાનું, પહેલા કહી દઉં. પણ તમારા લોકોને તાળીઓના નાદથી ભગવાન રામનું સ્વાગત કરવાનું છે. ઊભા ન થાવ તો કઈ નહીં, પણ આમ 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 હાથ આમ જરા ઊંચા કરો તો હાથે થાય છે. હાથે હા, આમ 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 કરો, બાજુવાળાને વાગે નહીં ત્યાં સુધી. हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम. हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम. हे राजा राम 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 सीता राम राम राम. राजा राम राम આ બાજુ સંતો બધા બેઠા છે, બ્રાહ્મણો બધા બેઠા છે. એકવાર શેરનાથ બાપુ આમ જો આમ. राजा राम 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 सीता राम राम राम. 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 हे राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम ओ राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम.
રાજા રામ 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 સીતા રામ 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 રાજા હો રાજા રામ 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 સીતા રામ 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 રાજા બોલો રામચંદ્ર ભગવાન કી અવધ ધામ કી ચારો ભૈયા કી આ ભાવનગરની માછોય માયાળું છે. માણસો તો માયાળુ ભાડ્યા હતા, આ માછોય માયાળું છે. અયોધ્યાની અંદર 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા નંગો પાર. પણ મેં તમને કહ્યું એમ મારે તમને બહુ જાજી વાર માટે રામાયણમાં નથી રાખવા. રામચરિત એટલે સમુદ્રના 2 કિનારાને જોડવાની વાત, સેતુ બનાવવાનો એક ગ્રંથ. એ ભાઈ હવે છે ને એમાં વાંધો નહીં, બસ આ ઓલી ચાર્જરની પિન જેવું હોય. અહીંયા શું છે, ઓલી મેમરી ન ચડાવી હોય. ચાર્જરની પિન હલી જાય પછી આખી રાત મોબાઈલ ચાર્જિંગ મારીને તો સવારે 0 જ હોય એમાં. તો રામચરિત માનસનો આધ્યાત્મિક અર્થ બતાવીને હું 10મા સ્કંદમાં જતો રહું. કારણ કે આજે તમે તમારા મૂળ વેશમાં આવ્યા છો એટલે હવે, અને આજે તમારે મૂળ વેશમાં તમારો મૂળ જ રાસ રમવાનો છે. આજે કંઈક મેં સાંભળ્યું છે, આ લગભગ કંઈક બાપુ અલગ રાસ હોય આપણો, કંઈક એને કયો કહેવાય છે, હુડો ને? હા, આજે ઈ મારે જોવાનો છે. આજે જેને જેને ન આવડતો હોય ને એ નડતા નહીં હો. હા, અગાઉ કહી દઉં, જેને ન આવડતો ને નડતા નહીં. જેને રમતા આવડતો ને રમજો, બાકીના બાજુ ભવારીને જોવા દેજો મને. રામચરિત માનસનો આધ્યાત્મિક અર્થ હું તમને સંક્ષિપ્તમાં બતાવું. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે. જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. 4 ભાઈઓ છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામ છે મર્યાદાની મૂર્તિ છે. લક્ષ્મણજી મહારાજ વિવેકની મૂર્તિ છે. ભરતજી મહારાજ વૈરાગ્યની મૂર્તિ છે. અને શત્રુઘ્ન મહારાજ સદવિચારોનું પ્રતીક છે. આ 4 ભાઈઓ. 5મું પાત્ર માં જાનકી, સ્ત્રીનો ધર્મ શું છે બતાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું છે.
સ્ત્રીનો ધર્મ શું છે? આ 5 પાત્રોનું એક વર્ણન એટલે રામચરિતમાનસ. મેં કદાચ ગઈકાલે પણ કહ્યું હતું કે ના, એના આગળના દિવસમાં મેં તમને જ્યારે મહાભારતની કથા પ્રારંભ થઈ ત્યારે મેં કહ્યું હતું, મહાભારતનું પાત્ર દ્રૌપદી અને રામચરિતમાનસનું પાત્ર માં જાનકી. દ્રૌપદી મૌન રહ્યા હોત તો મહાભારત નો થાત, અને સીતાજી જો કંઈ બોલ્યા હોત તો રામાયણ ન થાત, રામચરિતમાનસનો વિસ્તાર ન થાત. પણ દ્રૌપદી બોલ્યા કે આ તો અંધના અંધ એટલે મહાભારત રચાયું, અને માં જાનકી ચૂપ રહ્યા એટલે રામ વનમાં ગયા છે. બે વ્યક્તિઓને જોડવાનું કામ, ભાઈઓ વચ્ચેનો પ્રેમ, નાનપણથી જ ભાઈઓનો પ્રેમ બતાવ્યો રામચરિતમાનસમાં. કે 4 ભાઈઓ જ્યારે આંગણામાં રમતા હતા ને ત્યારે એક આ પ્રસંગ કે 4 ભાઈઓ આંગણામાં રમતા હતા અને ભગવાન રામ પોતે જીતી જાય એમ હતા એ રમતમાં, છતાં પણ જાણી જોઈ અને પોતે હારનો સ્વીકાર કરી લીધો. કારણ રામજી એક જ વાક્ય બોલ્યા છે કે મારા ભાઈઓની ખુશી માટે મારે હારી જવું પડે તો એમાં કઈ દુઃખની વાત નથી. અને આમ પણ જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત અંતે થાય છે તો અમારી ને. જ્યાં અમારી જીતનો શબ્દ હશે ત્યાં કોઈ દિવસ કંકાસ નહીં થાય સાહેબ. પણ આ તો આ મારું છે, આ તારું છે, અહીંયાથી આ તારું, અહીંયાથી આ મારું, એટલા માટે થઈ અને પછી ઝઘડા ઊભા થઈ જાય છે. તો બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ, સાસુ અને વહુ વચ્ચેની મર્યાદાનો પ્રસંગ એટલે માં જાનકી અને કૌશલ્યા વચ્ચેનો સંવાદ. અદ્ભુત પ્રસંગો રામચરિતમાનસમાં આપ્યા છે. એક એક પ્રસંગ આપણને બધાને વ્યવહારિક જગતનું જ્ઞાન આપે છે, વ્યવહારિક જગતનું કંઈક આપણને ચિંતન કરાવે છે. તો એવું આ રામચરિતમાનસ. રામજી એટલું બોલ્યા હતા જ્યારે વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરીને રામજી સૂતા અને રામજીના ચરણની સેવા લક્ષ્મણ કરતા હતા અને લક્ષ્મણ રડ્યા ત્યારે લક્ષ્મણજી મહારાજને પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ તું શું કામ રડે છે? તને અયોધ્યાની યાદ આવી કે તને કોઈ માની યાદ આવી? શું થયું તને? લક્ષ્મણજી એટલું બોલ્યા છે કે મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા ભાઈ રામ છે ત્યાં સુધી ન મને અયોધ્યા યાદ આવે કે ન મને મારી મા યાદ આવે. તો પછી તું શું કામ રડે છે? અને ત્યારે લક્ષ્મણજી એટલું બોલ્યા હતા કે મોટા ભાઈ, રડવાનું એક જ માત્ર કારણ છે, અને એ કારણ આવતીકાલ તમારા લગ્ન થશે અને મારા ભાભી આવશે. તો મારા ભાભી આવશે એટલે હું મારા ભાઈના જે પગની સેવા કરું છું ને એ સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે. એટલે મને દુઃખ થાય છે કે હું મારા ભાઈના પગ નહીં દબાવી શકું. એક લક્ષ્મણને એવું હતું કે મારા ભાઈના પગ નહીં દબાવી શકું એટલે દુઃખ થતું હતું. બીજો લક્ષ્મણ, અત્યારનો કળિયુગનો લક્ષ્મણ એવો થઈ ગયો છે કે આ મારો ભાઈ બધું લઈ જાય એટલે પગ દબાવવાનું મુખ પડતું ને ગળું દબાવી દે છે. ગળું દબાવી દે છે. કામિની ને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે. કંચન એટલે પૈસો, સુવર્ણ. ભાઈ ભાઈના ગળા જ કાપે છે. પછી આમાં ક્યાંથી રીજે રામ? લક્ષ્મણે એટલું કહ્યું કે મારા ભાઈના પગની સેવા મારા હાથમાંથી વહી જશે, મારા ભાભી આવશે એટલે મને દુઃખ છે. અને સામે એનાથી વિશેષ જવાબ રામજી આપ્યો છે
કે લક્ષ્મણ સાંભળી લે, કાલ મારા લગ્ન થાય, તારા ભાભી આવશે, તો મારા ડાબા પગની સેવા તારા ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને કદાચ આ વાત તારી ભાભીને નહીં ગમે તો તારી ભાભીને છોડવા તૈયાર થઈશ, પણ લક્ષ્મણ તને જિંદગીભર નહીં છોડી શકું, તને નહીં છોડી શકું. આ ભાઈઓનો પ્રેમ રામચરિત માનસ બતાવે છે. એક પિતાજીના વચનને ખાતર રામ 14 વર્ષનો વનવાસ માટે નીકળી જાય. આવી અદ્ભુત ગાથાઓ આમાં લખી છે બહુ. પણ સમયાંતર નથી મારી પાસે, એટલે વિસ્તાર તો ન જ કરી શકું. પણ આપ સૌ એ રામચરિત માનસને માનસ છો, એટલે ક્ષમ્ય રાખીને હું આ ભગવાન રામના પ્રાગટ્ય ઉત્સવની કથા કરીને જ માત્ર નીકળી ગયો. એ 9મ સ્કંદની કથાઓમાં રામચરિત માનસની કથાઓ બતાવી. બહુ સુંદર સંવાદ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યો છે. પણ એ સંવાદને વંદન કર્યા, 9મ સ્કંદને વંદન કરી અને 10મ સ્કંદમાં હું તમને લઈ જાઉં. કારણ કે હવે બરાબર તડકો જામ્યો છે અને હવે કનૈયો આવે છે. એ આવ્યો, ત્યાંથી નહીં આવે, અહીંયાથી આવશે. અહીંયા ઊભો છે તૈયાર થઈને, ઊભો ત્યાં નથી ઊભો ભાઈ, અહીંયા છે. દિશાઓમાંથી નહીં આવે સાહેબ. તમારી શ્રદ્ધા હોય તો તમારા હૃદયમાંથી પણ કૃષ્ણ પ્રગટ થઈ શકે છે. તમારા અંદરથી જ કૃષ્ણ પ્રગટ થાય છે. આપણે તો ને બહાર શોધીએ છીએ, બાકી છે અંદર ભીતરમાં. આંખો બંધ કરશો ને સાંભળશો ને તો એને રથ ઉપર ચાલ્યો આવે છે ભગવાન કૃષ્ણ બેઠો બેઠો. જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. એની સવારીના સુર સાંભળાય, મોહન મારો આવે છે. ની સવારીના સુર સંભળાય, મોહન મારો આવે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ, બિભ્રદવાસઃ કનક કપિશા વેજયંતી જમાલા. એની સવારીના પડે ઘાસ સંભળાય, મોહન મારો આવે
રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરગણ પ્રાવિશદ ગીત કીર્તિ મોહન મારો આવે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે છે નાથ. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે છે મારો નાથ. દૂર કદીએ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ. એના રૂમ જુમ નુપુર સંભળાય મોહન મારો આવે છે. દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. અને સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદયેર્ષુન તિષ્ઠતિ. હે અર્જુન, દરેક જીવાત્માના હૃદયમાં હું વાસ કરું છું. ઈશ્વરઃ સર્વભૂતાનાં, બધાના હૃદયોમાં હું વાસ કરું છું. અને દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. પરમાત્મા હૃદયમાં જ રહે છે. રાજા પરીક્ષિતે ભગવાનને સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી, મેં સાંભળ્યું હતું કે મારા દાદાઓની સાથે કોઈ કૃષ્ણ કરીને રહેતા હતા. ભગવાન કૃષ્ણ, હા રાજા, બરાબર છે. તો એક કામ કરો ને, મને મારા ઠાકોરની કથા સંભળાવો. પણ એક મારી પ્રાર્થના છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદભૂતમ. બાબા, તમે મને સૂર્યવંશની કથા કરી, હવે તમે મને ચંદ્રવંશની કથા કરો ને. મેં ચંદ્રવંશમાં મારા ઠાકુરજી પધારે છે. અત્યાર સુધી તમે ભલે મને કથા કોઈ સંક્ષિપ્ત ના કરી દીધી હોય, મને વાંધો નથી, પણ હવે કથા જે કરો છો એ વિસ્તારથી કરજો. કથિતો વંશ વિસ્તારો, મને વિસ્તારથી કથા કરો. હવે મારો ઠાકુર પધારે છે, મારો હરિ આવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા, તે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. તને જો ભૂખ લાગી હોય તો ફળ આહાર કરી લે, અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. અને શું જવાબ આપ્યો છે રાજા પરીક્ષિતે? બાપજી, જ્યાં કથાપાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે મારે? જ્યાં મને કથા જ મને મારા ભીતરમાં જે મને ઠંડક આપે છે, મારા હૃદયમાં જે મને તૃપ્તિ આપે છે, મારા મનને જે તૃપ્તિ આપે છે, ત્યાં મારે જલપાનને શું કરવું છે? એક કામ કરો, મારે નથી જલપાન કરવું, નથી મારે ફલ આહાર કરવો, તમે મને કથા બતાવો, મને મારા ઠાકુરની કથા કરો. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી હસ ભગવાન વિષ્ણુરાતમ પ્રત્યશ્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મ શગ્નમ
વ્યાહર તુમાર ભત ભાગવત પ્રધાન. મને ભાગવતની કથા પ્રધાન છે, મને ભાગવતની કથા સંભળાવો. અને હવે મારા ઠાકોરના જન્મોત્સવની કથા કરો મને. સાંભળ રાજા, તને સાધુવાદ આપતા હું આ કથા સંભળાવું. મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ થયા છે. અને કંસ એને જ્યારે મૂકવા માટે જાય છે, ભગવાનને થયું કે મારે જે માની કુખથી જન્મ લેવો એ જ મારી માં દેવકીના રથનો સારથી આ દુષ્ટ કંસ. ભગવાન કહે છે આવું ન ચાલે. ભગવાને આકાશવાણી કરી કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કહી અને આટલો પ્રેમ કરે છે ને એના માટે એક સારથી બની ગયો, પણ તને ખબર નથી તારી બહેનનું 8મું સંતાન તારો કાળ છે, તારું મૃત્યુ છે. રથના ઘોડાઓની લગામ ખેંચી ઉભો રાખ્યો, દેવકીને નીચે ઉતારે છે, એના વાળનો ચોટલો પકડીને આ ધરતી પર ઢસડે છે. અને કંસને ક્રોધ આવ્યો અને કહે છે ખડગને લઈ અને મારવા તૈયાર થયો કે લાવ દેવકીને જ મારી નાખું. દેવકી જ ન હોય તો પછી 8મું બાળક ક્યાંથી? દેવકી જ ન હોય તો દીકરો ક્યાંથી? અહીંયા મારે આપ સૌને કહેવું છે, આ કળિયુગમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું પાપ બહુ થઈ રહ્યું છે. વ્યાસપીઠથી મારી આપ સૌને પ્રાર્થના છે, ઉદરમાં દીકરીને મારી ન નાખશો દીકરા માટે થઈને. એક વાત યાદ રાખજો, દીકરી નહીં હોય તો માં નહીં બને, અને માં નહીં હોય તો દીકરોનો જન્મ નહીં થાય કોઈ દિવસ. માં વગર દીકરો ક્યાંથી જન્મશે? માટે દીકરીઓને જન્મ લેવા દેજો. સ્ત્રી ભ્રૂણ હત્યાનું પાપ ન કરશો. અને આ દુનિયામાં સૌ કોઈ પોતાના ભાગ્યનું લઈને જ આવે છે. ક્યારેક એવું પણ બને છે, ખબર છે, આપણે ધંધો કરતા હોઈએ અને 15-17 વર્ષ થઈ ગયા હોય, પણ બહુ તેજી એમાં આવતી ન હોય. ક્યારેક આપણી ઘરે કોઈ દીકરાનો જન્મ થાય, અથવા તો આપણા દીકરાના લગ્ન થાય, એ કન્યા ઘરમાં આવે, અથવા તો આપણા દીકરાની ઘરે દીકરી આવે, આપણા ઘરે દીકરી આવે, અને કદાચ એ અરસામાં બરાબર ધંધો વ્યવસાય વધારે માંડે ચાલવા, સમજવાનું આપણા ઘરે કોઈ પોતાનું ભાગ્ય લખાવીને આવ્યું, એના ભાગ્યનું માંડ્યું આવે આપણા ઘરે. હવે અહીંયા સૌ કોઈનું ભાગ્ય લખાવીને આવ્યું છે કોઈ, અને સૌ કોઈના ભાગ્યનું સૌ કોઈને ભગવાન આપી દે છે. એટલા માટે આપને મારી પ્રાર્થના છે, સ્ત્રી ભ્રૂણ હત્યાનું પાપ ન કરશો. સરકારે સૂત્ર બહાર પાડ્યું છે, બેટી બચાવો બેટી પઢાવો. દીકરીઓને ભણાવજો પણ ખરા. માત્ર કહેવા પૂરતું નહીં, બને તો એવું મારી આ પ્રાર્થના છે આ સંસારમાંથી, આ વ્યાસપીઠથી, કે બની શકે તો તમારી દીકરી પગભર થાય ત્યાં સુધી એને ભણાવવાના પ્રયત્નો કરજો. તમારી દીકરીને પગભર બનાવજો. પણ દેવકીને મારવા જાય છે એટલે એ સમયે વસુદેવજી મહારાજ હાથ પકડીને કહે છે, મહારાજ શું કરો છો? સ્ત્રી હત્યાનું પાપ, તમારી બહેન છે આને તમે મારશો? કંસ કહે છે તમે સાંભળ્યું નહીં, આના ઉદરથી 8મું સંતાન, મારું મૃત્યુ, આને જ મારી નાખું. વસુદેવે વચન આપ્યું છે, મહારાજ તમે દેવકીને ન મારો. અમારે ત્યાં જેટલા પણ સંતાનો થશે બધા સંતાનો તમને આપી દેશું, તમે દેવકીને ન મારો. મથુરાના કારાવાસમાં વસુદેવ અને દેવકીને કેદ કર્યા. સમયાંતર વ્યતીત થયો. પ્રથમ પુષ્પ ખીલું દીકરો આવ્યો છે. વસુદેવજી મહારાજ દેવકી પાસેથી બાળકને લઈ અને કંસને આપવા જાય છે. કંસને વળી દયા આવી. કંસ કહે છે આ તો હજી પેલું બાળક છે, અને મારું મૃત્યુ તો 8માંથી છે, ને આ મારો ભાણેજ છે, આને શું કામ મારું? વસુદેવજી મહારાજને બાળક પાછું આપી દીધું. થોડો સમય વ્યતીત થયો. દેવર્ષિ નારદને ખબર પડી કંસ માંડ્યો પુણ્ય કરવા. કંસ પુણ્ય માંડ્યો કરવા. નારદ કહે છે કંસ પુણ્ય કરશે તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપનો ઘડો ભરાશે નહીં તો ભગવાન પ્રગટ થશે નહીં. નારદ આવ્યા છે અને કંસની પાસે આવીને સમાચાર પૂછ્યા. કંસ કહે છે બધું મજામાં છે. અરે ખાખ મજામાં? તારી માથે મોતના નગારા વાગે,
આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે નહીં મહારાજ, મને બરાબર યાદ છે, પણ હજી તો દેવકી અને વસુદેવને ત્યાં પેલું બાળક આવ્યું છે ને મારું મૃત્યુ તો 8માંથી છે, તો આને શું કામ મારું? નારદ કહે છે તું મહામૂર્ખ છો. આકાશવાણીના શબ્દો હતા 8માંથી તારું મૃત્યુ. ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી? કંસ કહે છે મહારાજ તમારી વાતને સમજો નહીં. હું એક ફૂલ રખાયું, 8 પાંખડીઓ રખાવીને બધી જ પાંખડીઓ પર આંગળી રખાવીને ગણાવ્યું. ગણ, અહીંથી 8મું કયું, અહીંથી 8મું કયું, અહીંથી કયું. એવો ભરમાયો. કંસ કહે છે નારદ તમે એમ કહો છો કે હું આ બાળકને મારી નાખું? નારદ કહે છે હું બાળકને મારી નાખવાની વાત નથી કરતો, હું તો તને આકાશવાણીના વચનો સમજાવવા આવ્યો તો એનો અર્થ શું થાય. બાકી તારે જે કરવું હોય તે. હું તો આ ચાલ્યો નારાયણ નારાયણ ગયા. ઘણા લોકો હજી કળયુગમાં પણ સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગના નારદનું અપમાન કરે છે. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગના નારદે કોઈ દિવસ કોઈ બે વ્યક્તિઓની વચ્ચે ક્યારે ઝઘડો નહોતો કરાવ્યો. અને આપણે અત્યારે કોક ઝઘડો કરા શું કઈ આ ચોટી વગરના નારદ આવ્યા. મારી પ્રાર્થના છે બાપ, સતયુગ અને ત્રેતા અને દ્વાપર યુગના નારદનું અપમાન ન કરશો. એણે કોઈકના ઘરના ઝઘડાઓ નથી કરાવ્યા, એણે આ દુનિયાને સાંત્વના, આ દુનિયાને શાંતિ મળે એટલા માટેના પ્રયત્નો કર્યા છે. કંસને મરાવવાના પ્રયત્નો કર્યા છે. એણે કોઈના ઘરમાં ઝઘડા નથી કર્યા. એનું અપમાન ન કરશો કોઈ. નારદ સમજાવીને નીકળી ગયા. કંસ કહે છે મારે કોઈ જાતનો ભય મારા માથા પર નથી રાખવો. અને પછી તો કહેવાય છે કે કંસ આવ્યો, દેવકીના હાથમાંથી બાળકને જૂટવી લે છે. એક બાળકને માર્યું, 2 બાળકને માર્યા, આમ કરતા કરતા 6 બાળકોને મારે છે. આ ધરતી ગાયનું રૂપ લઈ ભગવાન નારાયણને પ્રાર્થના કરે પ્રભુ હવે આપ બચાવો, હવે પાપા આચાર આ સહન નથી થતો મારાથી. અને એ સમયે ભગવાન કહે છે દેવો તમે તમારા સ્થાનમાં જાઓ, હવે મારી વાકસુધા અને મારી લીલાસુધા હું આ ધરતીને આપી રહ્યો છું, હવે હું આ ધરતી પર આવી રહ્યો છું. આટલું કહી ભગવાને તમામ દેવતાઓને નિર્ભય બનાવી ફરી પાછા પોતાના સ્થાનમાં મોકલ્યા છે. આ બાજુ ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. શેષ રામા અવતારમાં નાના ભાઈ બની બહુ સેવા કરી, કૃષ્ણ અવતારમાં તમે મોટા બની અને હવે મારી સેવાનો સ્વીકાર કરો. દેવકીના ઉદરમાં જાઓ, 7મા ગર્ભ પણ કહેવાશો અને રોહિણીના ઉદરથી જન્મ લેશો, રોહિણીના દીકરા પણ કહેવાશો. ભગવાનની આજ્ઞા થઈ. શેષ ગયા દેવકીના ઉદરમાં. ભગવાને માયાને બોલાવી અને એ માયાને આજ્ઞા કરી કે શેષનું સંકર્ષણ કરી અને રોહિણીમાં પધરાવો, તમે યશોદામાં આવજો અને હું દેવકીથી આવું છું, તમે મને આ લીલાની અંદર મદદ કરો. હે માયા, હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. અને ચંડીપાઠમાં લખ્યું નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જતા જે માયાએ ભગવાનને મદદ કરી એ જ મહામાયા તરીકે પ્રસિદ્ધ બની ગઈ આ જગતમાં. ભગવાનની માયા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે કામ થયું. શેષ રોહિણીમાં, માયા યશોદામાં અને બ્રહ્મ સ્વયં દેવકીમાં છે. સમયાંતર વ્યતીત થયો. ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ થયું રોહિણીના ઉદરથી. બોલીએ દાઉજી મહારાજ કી. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.